દોસ્તો, આજે સૌ ભારતીયોની આતુરતાનો અંત આવ્યો છે અને આજે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન મુંબઈમાં થવા જઈ રહ્યા છે. જામનગરથી આ કપલનું પ્રી વેડિંગ ફંક્શન શરૂ થયું હતું અને હવે બંને લગ્નના પવિત્ર બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. આજે શુક્રવારે એમ કહી શકાય કે મુંબઈ સ્થિત જીવો વર્લ્ડ સેન્ટરમાં અનંત રાધિકાના લગ્ન યોજાઈ રહ્યા છે. એમ કહી શકાય કે વરઘોડો એ વર્લ્ડ ટ્રેડ સેન્ટર સુધી પહોંચવા માટે જાન સાથે રવાના થયો હતો. વીવીઆઈપી મહેમાનો પણ હવે પહોંચી ગયા છે. એવી શક્યતાઓ સામે આવી રહી છે કે નરેન્દ્ર મોદી પણ આ ફંક્શનમાં જવા માટે રવાના થઈ ગયા છે. અંબાણી પરિવાર વેડિંગ વેન્યુ જીવો વર્લ્ડ સેન્ટર પહોંચ્યા છે. મુકેશ અંબાણી, આકાશ અંબાણી, આ સાથે શ્લોકા મહેતા અને ઈશા અંબાણી, આનંદ પિરામલ સાથે સૌ કોઈ પહોંચ્યા છે. પિંક ઘાઘરામાં શ્લોકા મહેતા સુંદર દેખાઈ રહી છે. આ સાથે જ વરરાજા સાથે આખો અંબાણી પરિવાર પહોંચ્યો છે. એની તસવીરો પણ હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. અંબાણી પરિવારમાં મહેમાનો બનવા માટે અનેક બોલિવૂડ સેલેબ્સ પણ પહોંચ્યા છે. એના નામ લેવામાં કદાચ આપણો વિડીયો પૂરો થઈ જશે, એટલે તમામ બોલિવૂડ સેલેબ્સે હાજરી આપી છે. અનંત અંબાણી ફૂલોથી શણગારેલી એક કાર અને ઢોલ નગારા સાથે જીવો વર્લ્ડ સેન્ટર જવા માટે જાન સાથે રવાના થયા છે. એનો વિડીયો પણ સામે આવ્યો છે. આ શણગારેલી કાર ખૂબ સુંદર લાગી રહી છે, જેની સોશિયલ મીડિયા પર વાયરલ તસવીરો તમે જોઈ શકો છો. એન્ટેલિયાથી વીવીઆઈપી જાનૈયાઓ અને પરિવારના સભ્યો એ આવવા લાગ્યા છે. ત્યારે કરોડોની કિંમતની અનંતની કારને ફૂલોના ચાદરથી સજાવવામાં આવી છે. પરિવારની કારને ફૂલોથી શણગારવામાં આવી છે. અનંત રાધિકાના આ શાહી લગ્નમાં રાજકારણીઓ પહોંચી રહ્યા છે. લાલુ પ્રસાદ યાદવ અને તેજસ્વી યાદવ એ બાદ અખિલેશ યાદવ પણ મુંબઈ પહોંચી ગયા છે. સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશને જોવા માટે તેમના સમર્થકોની ભીડ એકઠી થઈ ગઈ છે. અનંત અંબાણીના લગ્નમાં બનારસના ચોક વિસ્તારમાંથી આવેલી એ રામચંદ્ર પાનની દુકાનના પાન વેચનારાઓ પણ પહોંચ્યા છે. પાનના વેપારી અશોક ચોરસિયાને લગ્નમાં ખાસ તૈયાર પાન પીરસવાની જવાબદારી સોંપવામાં આવી છે. દોસ્તો, આ અંબાણી પરિવાર આજે વરઘોડામાં જોડાયો છે અને લાખોને પણ કરોડો રૂપિયાની રમઝટ બોલવાની છે. ત્યારે દુકાનમાંથી આ પાન સાથે તમામ લોકોને રવાના કરવામાં આવી રહ્યા છે. એમના મતે શ્રેષ્ઠ પાન એ છે જેમાં ચાંદી અને સોનાનું કામ હોય, જે 200 થી 1200 સુધીનું હોય છે. આમાં હોમમેડ મસાલા અને કેચુનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આ પાન એ સૌ લોકોને પીરસવામાં આવી રહ્યા છે. આ વરઘોડામાં સૌ લોકો એ સંગીતના તાલે નાચી રહ્યા છે અને અંબાણી પરિવાર આજે ખૂબ ઉત્સાહના માહોલમાં છે. પીએમ મોદી પણ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટને આશીર્વાદ આપવા પહોંચી શકે એમ છે. પીએમ મોદી આવનાર તારીખ 13 જુલાઈ એટલે કે આવતીકાલના રોજ મુંબઈ આવશે અને આ બંને દંપતીને એમ કહી શકાય કે આશીર્વાદ માટે પહોંચશે, જેમાં પીએમ મોદી વરકન્યાને આશીર્વાદ આપશે. દોસ્તો, આજે અંબાણી પરિવાર એ વરઘોડામાં જોડાયો છે. અનેક સેલિબ્રિટીઓથી લઈને દેશ વિદેશના મોટા મોટા ઉદ્યોગપતિઓ, બિઝનેસ ટાઇકુનો આ અંબાણી પરિવારના ફંક્શનમાં હાજરી આપવા માટે હવે પહોંચી ગયા છે અને સૌ ભારતીયોનો આતુરતાનો અંત આવ્યો છે અને અનંત અંબાણીએ રાધિકા મર્ચન્ટ સાથે 4 ફેરા ફરીને આ લગ્નના પવિત્ર બંધનમાં આજે જ બંધાશે. ત્યારે એની વાયરલ તસવીરો તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો. અંબાણી પરિવારની સૌ ફેમિલી સાથેની આ તસવીરો, પહેલી તસવીર જ્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે એ તમને બતાવી રહ્યા છીએ, જે ડિસ્પ્લે ઉપર તમે જોઈ શકો છો. જેમાં અનંત અંબાણી એ પોતાની મંગેતર રાધિકા મર્ચન્ટ સાથે જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત અંબાણી પરિવારના આ આંગણે સૌ કોઈ લોકો મહેમાન બનવા માટે પહોંચી ગયા છે. અનંત અંબાણીનો આ વરઘોડાના દ્રશ્યો તમે જોઈ શકો છો. લાખો નહીં પણ હજારોની સંખ્યામાં લોકો પહોંચી ગયા છે અને સૌ સંગીતના તાલે નાચી રહ્યા છે. એકદમ ગુજરાતી સ્ટાઇલમાં લગ્નનું આયોજન થયું છે, જેમાં એક ગુજરાતી તરીકે મુકેશ અંબાણી અને સૌ ભારતીયો ગૌરવ અનુભવી રહ્યા છે. દોસ્તો, આ લગ્નની શરૂઆત 29 જૂનના રોજ થઈ હતી. 29 જૂનથી શરૂ કરીને 12 જુલાઈ સુધી અને હજુ પણ લગ્નના એ કાર્યક્રમો ચાલુ જ છે. પહેલા મહેંદી સેરેમની, હલ્દી સેરેમની, આ ઉપરાંત મામેરુથી શરૂ કરીને સંગીત સંધ્યા જેવા અનેક કાર્યક્રમો બોલિવૂડ સેલેબ્સની હાજરીમાં થયા હતા. ત્યારે હવે પણ આ કાર્યક્રમો યથાવત છે. આજે મુકેશ અંબાણીના અને નીતા અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણીએ રાધિકા મર્ચન્ટ સાથે ફેરા ફરશે. આવતીકાલના રોજ પણ અનેક કાર્યક્રમો થવાના છે. ત્યારે આ અંબાણી પરિવાર આખો જ્યારે અનેક કાર્યક્રમો સાથે આ સરસ મજાનું ફંક્શન આયોજિત કરવા જઈ રહ્યો છે, ત્યારે દેશ અને દુનિયામાં આજે ખુશીનો માહોલ છે. ત્યારે દોસ્તો, માત્ર દેશમાંથી જ નહીં પણ વિદેશમાંથી પણ અનેક વડાઓ, નેતાઓ અને ઉદ્યોગપતિઓ અંબાણી પરિવારના ફંક્શનમાં સહભાગી થવા માટે હવે પહોંચી ગયા છે. ત્યારે દોસ્તો, અંબાણી પરિવારની અપડેટ તમને ગમી હશે અને આ અંબાણી પરિવારને જો તમે ખરા અર્થથી પસંદ કરતા હોય તો આ વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા. તમારા દરેક ગ્રુપમાં શેર કરવાની જવાબદારી તમારી છે.